चलो दोस्तों, चैप्टर नंबर 8 धोरण नंबर 12। चैप्टर चैप्टर 8 स्टैंडर्ड 12। तो दोस्तों આપણે આજે ચેપ્ટર નંબર 8માં આગળની થિયરી વિશે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 12। તો હવે એમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશેની ટૂંકી માહિતી। તો પહેલાં તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ તો હર્ટ્ઝે તો પહેલાં તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ શોધી હતી। એટલે દ્રશ્ય પ્રકાશનો જ વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે માત્ર દ્રશ્ય પ્રકાશ જ જાણીતા હતા અને પારજાંબલી અને પારરક્ત તરંગોની કોઈ જ માહિતી નથી। ત્યારબાદ 19મી સદીમાં રોન્ઝને ક્ષ કિરણોની શોધ કરી, ત્યારબાદ ગામા કિરણોની શોધ થઈ, બરોબર। હાલમાં વિદ્યુત ચુંબકીય તરંગોમાં દ્રશ્ય પ્રકાશના તરંગો, ક્ષ કિરણો, ગામા કિરણો, પારરક્ત તરંગો, રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, પારજાંબલી તરંગો વગેરેનો સમાવેશ થાય છે, બરોબર। આવૃત્તિના આધારે તેમના જુદા જુદું આ તરંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તેમાં તેમની સતત આવૃત્તિઓ અને તરંગ લંબાઈઓ આવેલી હોય છે। તેમને જુદી પાડતી કોઈ પણ સીમા રેખાઓ હોતી નથી, બરોબર। વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈઓના મૂલ્યો સતત રીતે પથરાયેલા હોય છે અને આ વર્ણપટમાં તેમના જુદા જુદા પ્રકારના તરંગો વચ્ચે કોઈ તીક્ષ્ણ કે ભેદ સીમારેખાઓ હોતી નથી। તો બરાબર દોસ્તો, તો આપણે જોઈ લઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગો શું છે। તો જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ મેક્સવેલે આગાહી કરી હતી ને એ સમયગાળામાં વિદ્યુત ચુંબકીય તરંગોની માત્ર દ્રશ્ય પ્રકાશના જ તરંગો હતા, બરોબર। પારજાંબલી કે પારરક્ત તરંગો વિશેની માહિતી નથી પ્રાપ્ત થઈ। 19મી સદીના અંતમાં માત્ર ગેમા કિરણો અને ક્ષ કિરણોની શોધ થઈ હતી। હાલમાં વિદ્યુત ચુંબકીય તરંગોના દ્રશ્ય પ્રકાશના તરંગો, ક્ષ કિરણો, ગામા કિરણો, રેડિયો તરંગો, માઇક્રો તરંગો, પારજાંબલી તરંગો તેમજ પારરક્ત તરંગોનો સમાવેશ થાય છે, બરોબર। આવૃત્તિના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું થાય છે તો વર્ગીકરણ। વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈના મૂલ્યો સતત રીતે પથરાયેલા। વર્ણપટમાં જુદા જુદા તરંગો વચ્ચે કોઈ ભેદ રેખા કે સીમારેખા નથી। ખ્યાલ આવી ગયો દોસ્તો। હવે જુઓ, આપણે જોઈ લઈએ વર્ણપટની આકૃતિ જોઈએ। તો અહીંયા આ વિસ્તાર છે એ આવૃત્તિ ધરાવે છે, તો આટલો વિસ્તાર એ આવૃત્તિ ધરાવે છે, તો આ આવૃત્તિ છે। આ વિસ્તાર શું છે તો આ વિસ્તાર તરંગ લંબાઈ ધરાવે છે। એમાં ગામા કિરણો, ક્ષ કિરણો, પારજાંબલી, દ્રશ્ય પ્રકાશ જેને આપણી આંખ પારખી શકે છે, પારરક્ત, માઇક્રો તરંગો, ટૂંકા રેડિયો તરંગો, ટીવી અને FM માટેના રેડિયો તરંગો, AM માટેના રેડિયો તરંગો અને લાંબા રેડિયો તરંગો। રેડિયો તરંગો માટેનો વિસ્તાર કેવો છે તો લાંબો છે, બરોબર। દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર ખૂબ જ નાનો છે। આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો તો 400 નેનોમીટર, 400 નેનોમીટરથી માંડીને એટલે 400 નેનોમીટરથી માંડી કેટલા સુધીનો છે 700 નેનોમીટર સુધી। તો આ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર થઈ ગયો। ખ્યાલ આવ્યો દોસ્તો। હવે જુઓ, આપણે રેડિયો તરંગથી જોવાની શરૂઆત કરીએ। તો અહીંયા આગળ તમને દર્શાવ્યું છે કે જેની તરંગ ફ્રીક્વન્સી તરંગ લંબાઈ કેવી છે અહીંયા તો અહીંયા મોટી છે, રેડિયો તરંગોની તરંગ લંબાઈ મોટી છે, બરોબર ને। તો રેડિયો તરંગોની તરંગ લંબાઈ મોટી છે ને આવૃત્તિ કેવી છે નાની, તો આવૃત્તિ ઓછી છે, રેડિયો તરંગોની તરંગ લંબાઈ મોટી છે, આવૃત્તિની કિંમત નાની છે। કેમ? કારણ કે લેમ્બડા અને એફ એકબીજાના કેવા પ્રમાણમાં તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં 1/f અથવા તો 1/ν આવૃત્તિને એફ વડે પણ દર્શાવાય અને ન્યૂ વડે પણ દર્શાવાય, બરોબર। અને તમે આ સ્વરૂપે પણ દર્શાવી શકો, આ સ્વરૂપે પણ 1/f। તો હવે ચલો રેડિયો તરંગો માટે જોઈ લઈએ। તો રેડિયો તરંગોનું ઉદ્ગમ સ્થાન શું છે
એનો ઉપયોગ શું છે, એના ગુણધર્મો શું છે. તો હવે રેડિયો તરંગોનું ઉદ્ગમ સ્થાન, પ્રકાર અને ગુણધર્મો. ઉપયોગો લખો. તો કોણ ઉત્પન્ન કરે? તો પ્રવેગિત વિદ્યુત ભાર. પ્રવેગિત વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરાવીને, એટલે કે વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ કરાવીને તરંગો ઉત્પન્ન કરવામાં આવે. ચલો વિસ્તાર કેટલો? તો રેડિયો તરંગોનો વિસ્તાર 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝ સુધીના ગાળામાં આવેલા હોય. બરોબર. પ્રકારો કયા કયા? તો એમ પ્રકારના રેડિયો તરંગો. તો એમ પ્રકારના રેડિયો તરંગોનો વિસ્તાર 530 કિલો હર્ટ્ઝથી 1710 કિલો હર્ટ્ઝની આવૃત્તિ વચ્ચે હોય છે. બરોબર. શોર્ટ વેવ બેન્ડ ઊંચી આવૃત્તિ ધરાવવા માટે વપરાય છે. હવે એમ તરંગોનો ઉપયોગ ક્યાં થાય? તો એમ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય એને. તો એમ રેડિયોમાં એમ તરંગોનો ઉપયોગ થાય છે. ટીવીમાં આવતા તરંગોની આવૃત્તિ કેટલા? તો ટીવીમાં આવતા તરંગો, રેડિયો તરંગોની આવૃત્તિ 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ સુધીની. બરોબર ને? હવે એફએમ રેડિયો એટલે બહુ નાના રેડિયો સ્ટેશન સુધી, અહીંયા આકાશવાણી સુધી આવે છે બધું. બરોબર. તો એ એમ તરંગો છે. એ બધા કયા તરંગો છે? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એમ વેવ ઉપર પકડાતા. આને ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય. તો સામાન્ય રેડિયો તરંગો, તો રેડિયોમાં વપરાતા તરંગોની આવૃત્તિ કેટલી? 88 મેગાહર્ટ્ઝથી માંડીને 108 મેગાહર્ટ્ઝ સુધી વિસ્તરેલી. બરોબર. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો હવે આનો ઉપયોગ ટીવી સંદેશોમાં, રેડિયોની અંદર રેડિયો તરંગો વાપરવામાં આવે. પછી મોબાઈલ ફોનમાં વપરાતા તરંગો, જેના દ્વારા ધ્વનિ પ્રસારિત કરી શકાય છે, તો એ તરંગો કયા? તો યુએચએફ, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી તરંગો, રેડિયો તરંગો કે જેના દ્વારા ધ્વનિ પ્રસારિત કરી શકાય છે. હવે આ રેડિયો તરંગો જે ગ્રાફ ઉપરથી આપણને પાછળ જે કોષ્ટક આપેલું છે એના ઉપરથી લખેલું છે કે એની તરંગ લંબાઈ કેટલી? તો 0.1 મીટરથી માંડીને 600 મીટર સુધીની. એટલે તરંગ લંબાઈ ખૂબ મોટી હોય છે. આવૃત્તિ કેટલી હોય? તો આવૃત્તિ નાની, 500 કિલો હર્ટ્ઝથી માંડીને 1000 મેગા હર્ટ્ઝ સુધીની આવૃત્તિ. કોણ એને ઉત્પન્ન કરે? તો પ્રવેગિત વિદ્યુત ભારો દ્વારા અથવા તો દોલિત પરિપથ દ્વારા. કોને શોધ કરી? માર્કોનીએ કરી. ગુણધર્મો કયા? પરાવર્તન ને વક્રીભવન. બરોબર. તો આ હતું દોસ્તો રેડિયો તરંગો. હવે આગળ લઈ લઈએ. તો દોસ્તો હવે આગળ આવે છે માઇક્રોવેવ તરંગો. માઇક્રોવેવ તરંગો, તો માઇક્રોવેવને કોણ ઉત્પન્ન કરે? તો શૂન્ય અવકાશ ધરાવતી નળીઓ કે જેના દ્વારા ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડ બનાવવામાં આવે તેની મદદથી ઉત્પન્ન કરી શકાય. તો ચોક્કસ પ્રકારની શૂન્ય અવકાશવાળી નળીઓ અથવા તો ટ્યુબ જેવી રચનાઓ ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ડાયોડની મદદથી ઉત્પન્ન કરી શકાય. વિસ્તાર છે 0.3 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ. બરોબર. ટૂંકી તરંગ લંબાઈના કારણે ઉપયોગમાં ક્યાં લેવામાં આવે? તો એરોપ્લેનની દિશા નિયંત્રણ માટે વપરાય છે. એટલે રડાર ધરાવતા બધા સાધનોમાં વપરાય. એટલે નેવીની અંદર પણ નેવિગેશન માટે વપરાય, લડાકુ વિમાનમાં વપરાય, જળ પરિવહન, સેટેલાઇટમાં દિશાના નિયંત્રણ માટે વપરાય. રડાર દ્વારા બોલની ઝડપ માપી શકાય. એટલે ટેનિસ બોલ અથવા તો ક્રિકેટ બોલની ઝડપ માપવી હોય તો એના દ્વારા માપી શકાય. વાહનની ઝડપ શોધવા માટે વપરાય છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો માઇક્રોવેવ ઓવનની અંદર પણ કરવામાં થાય છે. ખ્યાલ? માઇક્રોવેવ ઓવનમાં આવા તરંગો દ્વારા પાણીના અણુઓ ધરાવતા ખોરાકને સરળતાથી રાંધી શકાય છે અને એનું તાપમાન સરળતાથી વધારી શકાય છે. એટલે જ્યારે આવા તરંગો, પાણીના અણુઓ ધરાવતા ખોરાકને માઇક્રોવેવની અંદર મૂકવામાં આવે ત્યારે પાણીના અણુઓ શું કરે? તો આ તરંગોની આવૃત્તિથી દોલન કરે છે, માટે તેમની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને માટે તેમના તાપમાનમાં પણ વધારો થાય છે. એટલે માઇક્રોવેવની તરંગોની ઉર્જા પાણીના અણુઓની ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય અને ત્યારબાદ ખોરાકનું તાપમાન વધારી શકાય છે. હવે ઘરેલું માઇક્રોવેવ ઓવનમાં 0.915 ગીગાહર્ટ્ઝથી 2.45 ગીગાહર્ટ્ઝ
આવૃત્તિનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે છે. ચલો, માઇક્રોવેવ તરંગો, તેની તરંગ લંબાઈ 0.3 મીટર થી 10⁻³ એટલે કે 1 મિલીમીટર સુધીની. ચલો, એનો વિસ્તાર કેટલો? તો 10⁹ હર્ટ્ઝ થી 10⁻12 હર્ટ્ઝ સુધીનો. શૂન્ય અવકાશિત ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ઘન ડાયોડ વગેરેની મદદથી ઉત્પન્ન કરી શકાય. શોધ માર્કોનીએ જ કરી હતી. પરાવર્તન, વક્રીભવન, વિવર્તન અને ધ્રુવીભવન જેવા ગુણધર્મો ધરાવે છે. બરોબર, તો માઇક્રોવેવ આટલા ગુણધર્મો ધરાવે. ચલો દોસ્તો, આગળ જઈએ. હવે આવે છે પારરક્ત તરંગો. પારરક્ત તરંગો એ શું કરે? તો પારરક્ત તરંગો એ ગરમ વસ્તુઓમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુને ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઉત્પન્ન થતા તરંગો હોય છે, એને પારરક્ત તરંગો કહેવાય. તમારે માપવા હોય તો શું કરવાનું? ગરમ તપેલીની નજીક પોતાનો હાથ લઈ જજો. એટલે હાથ જે એના વરાળોમાં રહેલું હોય છે, આપણને શું થાય છે? ગરમાવો મહેસૂસ થાય છે. તો એ પારરક્ત તરંગો છે. એમાંથી ઉત્પન્ન થતા પારરક્ત તરંગોના કારણે આપણને શું થાય? ગરમાવો મહેસૂસ થાય. તો પારરક્ત તરંગો ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. અમુક એલઈડીઓ પણ પારરક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે. માઇક્રોવેવ દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલા હોય છે. આ તરંગો ઉષ્મા તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, આ તરંગો ઉષ્મા તરંગો કહેવાનું કારણ એવું છે કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ દ્વારા પારરક્ત અણુઓનું શોષણ થાય છે. બરોબર, અને આ અણુઓ શોષાયા બાદ અણુઓની ગતિ ઉર્જા વધે છે. તેથી તે કેવા થાય છે? ગરમ થાય છે. અને આસપાસના અણુઓની ગતિ ઉર્જા આપતા તે અણુઓ પણ કેવા થાય છે? ગરમ થાય છે. માટે તેમને શું કહેવાય? તો માટે તેમને હીટ વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપયોગ ક્યાં થાય? તો ઉપયોગ પારરક્ત બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચાર માટે. તો પારરક્ત બલ્બ દ્વારા શારીરિક ઉપચાર માટે કરવામાં થાય છે. ગ્રીન હાઉસ અસર થકી પૃથ્વીનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે. પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ લશ્કરી હેતુઓ અને પાકના વિકાસમાં જોવા મળે છે. બરોબર, તો લશ્કરી હેતુઓ માટે અથવા તો પાકના વિકાસ માટે પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ થાય છે. એલઈડીનો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ટેપ રેકોર્ડર, હાઈફાઈ તંત્રોમાં રિમોટ સ્વિચમાં થાય છે. ટીવી ટેપના રેકોર્ડર આવે ને, ટીવી વિડીયોના રેકોર્ડર, અથવા તો હાઈફાઈ તંત્રોમાં રિમોટ સ્વિચમાં થાય. એટલે ટીવીની રિમોટ સ્વિચ છે, વિડીયો ટેપ રેકોર્ડરની રિમોટ સ્વિચ છે. તો વગેરેમાં જે આ પારરક્ત તરંગોવાળી એલઈડી વાપરવામાં આવે છે. હવે એની તરંગ લંબાઈ કેટલી? તો એની તરંગ લંબાઈ છે 5 × 10⁻³ મીટર થી 10⁻6 મીટર. એટલે 5 મિલીમીટરથી માંડીને 10⁻6 મીટર સુધીની તરંગ લંબાઈ. 10⁻11 હર્ટ્ઝ થી 5 × 10⁻14 હર્ટ્ઝ સુધી આવૃત્તિનો વિસ્તાર છે. ગરમ પદાર્થના સ્ત્રોત ક્યાંથી? તો ગરમ પદાર્થો અથવા તો ગરમ અણુઓમાંથી. કોને કરી હતી એની શોધ? તો વિલિયમ હર્શલે કરી હતી. એનો ગુણધર્મ કયો? તો ઉષ્મીય અસર, પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન અને ભેજમાંથી પ્રસરણ. તો આટલા ગુણધર્મો ધરાવે છે પારરક્ત તરંગો. બરોબર, તો પારરક્ત તરંગો આટલા ગુણધર્મો ધરાવે. ત્યારબાદ દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશ ક્યાં આગળ જોવા મળે? તો સૂર્યમાંથી આવતો પ્રકાશ દ્રશ્ય પ્રકાશ. બરોબર, એને કોણ ઉત્પન્ન કરે છે? તો સૂરજમાંથી તો મળે છે, સાથે સાથે કિરણો, જે જ્વાળાઓ, બલ્બ, ઇન્ડક્શન લેમ્પ. તો અગ્નિની જ્વાળાઓ, બલ્બ, આપણો પ્રકાશનો બલ્બ, ઇન્ડક્શન લેમ્પ, કારણ કે પ્રકાશના બલ્બને ચાલુ કરીએ તો જ આપણે બીજાને જોઈ શકીએ છીએ અંધારામાં. ઇન્ડક્શન લેમ્પ, તો એ બધું શું છે? તો એ બધું દ્રશ્ય પ્રકાશ છે. એટલે સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણોનો એક ભાગ. હવે આ વર્ણપટનો એવો ભાગ કે જે મનુષ્યની આંખ દ્વારા પારખી શકાય છે.
જેના તરંગોની આવૃત્તિ કેટલી છે તો 7 ગુણ્યા 10 થી 14 હર્ટ્ઝ થી 4 ગુણ્યા 10 હર્ટ્ઝ. તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો 700 નેનોમીટર થી 400 નેનોમીટર વચ્ચેનો. બરોબર. હવે આપણી આંખો દ્વારા તરંગ લંબાઈના ગાળાઓ માટે સંવેદનશીલ છે. એટલે આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. આસપાસની રહેલી વસ્તુઓ ઉપરથી એ ઉત્સર્જિત થાય છે અથવા તો પરાવર્તન પામે છે. અને દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે આવી વસ્તુઓને જોઈ શકીએ છીએ. પરાવર્તન પામીને આપણી આંખમાં આવે ને એના દ્વારા આપણે બીજી બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ, એમની માહિતી મેળવી શકીએ છીએ. જુદા જુદા પ્રાણીઓ માટે જુદી જુદી તરંગ લંબાઈના તરંગો માટે સંવેદનશીલ હોય છે. જુદા જુદા પ્રાણીઓની આંખો જુદી જુદી તરંગ લંબાઈના તરંગો માટે સંવેદનશીલ. જેમ કે સાપ એ પારરક્ત તરંગોને પારખી શકે છે. ઘણા જંતુઓ પારજાંબલી તરંગોના વિસ્તારને પણ પારખી શકે છે. તો ઘણા જંતુઓની આંખો પારજાંબલી તરંગોના તરંગ વિસ્તારને પારખી શકે. હવે દ્રશ્ય પ્રકાશ માટે તરંગ લંબાઈનો વિસ્તાર આપેલો છે 8 ગુણ્યા 10⁻7 મીટર. અહીંયા 7 ગુણ્યા કરી કાઢો. 7 ગુણ્યા 10⁻7 મીટર થી 4 ગુણ્યા 10⁻7. ચલો આવૃત્તિ 4 ગુણ્યા 10⁻14 થી 7 ગુણ્યા 10⁻14. ઇન્ડક્શન લેમ્પ, બલ્બ અને સૂર્ય. બરોબર. કક્કડ વિલિયમ હર્સલ દ્રશ્ય પ્રકાશનો શોધક હતો. પરાવર્તન, વક્રીભવન, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, ફોટો ઇલેક્ટ્રિક અસર, દ્રશ્યની સંવેદના, એ બધામાં એના ગુણધર્મો છે. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર, દ્રશ્યની સંવેદના, બાકીના આગળના ગુણધર્મો તો ખરા જ. એ દ્રશ્ય પ્રકાશ ધરાવે છે. ખ્યાલ આવ્યો દોસ્તો? હવે ચાલો દોસ્તો, તો આગળનો વિસ્તાર આવે છે પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણોને અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કહેવામાં આવે. તો એક ચોક્કસ પ્રકારના લેમ્પ જેને વધારે ગરમ ચોક્કસ પ્રકારના લેમ્પમાંથી ઉત્પન્ન કરી શકાય અને વધારે ગરમ પદાર્થોમાંથી પણ એને ઉત્પન્ન કરી શકાય છે. બરોબર. સૂર્ય પણ આવા પારજાંબલી કિરણોનું ઉત્સર્જન કરે છે. હવે મોટાભાગના પારજાંબલી કિરણો એ 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ આવેલા ઓઝોન વાયુના સ્તરમાં શોષણ થઈ જાય છે. વાસ્તવમાં પારજાંબલી કિરણો એ માનવને નુકસાન કરતા છે. પારજાંબલી કિરણો આપણી ચામડી પર આપાત થાય તો આપણી ચામડીમાં મેલેનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે, જે ચામડીના કાળાશ પડતા રંગને ચામડીના કાળાશપણાનું કારણ છે. વધારે પડતા પારજાંબલી કિરણોથી સનબર્ન પણ થાય છે. સનબર્ન અટકાવવા માટે આપણે કાચ રાખવો પડે, કારણ કે મોટા ભાગે કાચમાંથી આવતા કિરણો એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શું કરે છે? રોકે છે. બરોબર. માટે સનબર્ન અટકાવી શકાય છે ને ચામડી કાળી પડતી નથી. તો જુઓ, વધારે પ્રમાણમાં પારજાંબલી કિરણો માનવ શરીર માટે હાનિકારક. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં વધુ રહેવાથી મેલેનિન ઉત્પન્ન થાય, જે ચામડીને કાળી પડી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સાદા કાચ દ્વારા શોષણ થાય છે. એટલે કાચવાળી બારીમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાંથી ચામડી કાળી પડતી નથી ને સનબર્ન થતું નથી. બરોબર. ચલો, હવે વેલ્ડિંગ કરતી વખતે જે ઉત્પન્ન થાય છે એ કિરણો પણ કેવા છે? તો અલ્ટ્રાવાયોલેટ કિરણો. માટે આવા કિરણોથી બચવા માટે વેલ્ડરો શું કરે? તો વેલ્ડરો ખાસ પ્રકારના કાળા ચશ્મા અથવા તો મુખોટા રાખે છે પોતાની આંખ આગળ. એને મોહરા તરીકે ઓળખવામાં આવે. ફેસ માસ્ક અથવા તો મુખોટા અથવા તો કાચની બારી ધરાવતા મોહરા અથવા તો ખાસ પ્રકારના ગોગલ્સ પહેરે છે. ચલો, અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ શું થાય? તો અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ શું છે? તો ટૂંકી તરંગ લંબાઈ ધરાવે. કેટલી? 400 નેનોમીટર થી 0.6 નેનોમીટર. બરોબર. એટલે ખૂબ પાતળા કિરણપુંજ કેન્દ્રિત કરીને ખૂબ ચોક્કસ ધરાવતા કાર્યો કરી શકાય. ને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો લેસિક્સ
LASIK surgery, laser assisted in situ કેરાટોમિલિસિસ. કેરાટોલિસિસ એટલે કે આંખની એક પ્રકારની સર્જરી છે, જે આંખના નંબર ઓછી કરવા માટેની સર્જરી છે. એ સર્જરીમાં એનો ઉપયોગ થાય છે. અલ્ટ્રાવાયોલેટ ટેકનિકનો ઉપયોગ થાય છે. અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ ક્યાં થાય છે? તો આરોની અંદર જંતુના નાશક માટે, એટલે પાણીના શુદ્ધિકરણ માટે પણ અલ્ટ્રાવાયોલેટ ટેકનિકનો ઉપયોગ થાય છે. ઓઝોનના સ્તર વાતાવરણમાં સુરક્ષા કવચનું કામ કરે છે. અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, ફિયોન આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે. એટલે ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ કયા કયા? તો ક્લોરોફ્લોરોકાર્બન, જે ફ્રીજ અને એસીમાંથી ઉદ્ભવે છે. બરોબર, એ આંતરરાષ્ટ્રીયપણે અત્યારે હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. પારજાંબલી તરંગોનું ટૂંકું સ્વરૂપ. તો હવે આ તરંગોની તરંગ લંબાઈ 3.5 થી 10⁻7 મીટર થી માંડીને 1.5 થી 10⁻7 મીટર સુધી. આવૃત્તિ 1016 થી 1017 હર્ટ્ઝ સુધીની છે. સૂર્ય અને ઊંચા વોલ્ટેજે વિદ્યુત વિસર્જન નળી, બરોબર, દ્વારા એમને ઉત્પન્ન કરી શકાય છે. ખ્યાલ આવ્યો? રીટરે આની શોધ કરી હતી. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અસર કરે છે. આયોનાઇઝેશન કરવામાં ઉપયોગમાં આવે છે. ઊંચી ઉર્જા ધરાવે છે. માણસની ચામડીને કાળી પાડે છે. તો આ એના શું છે? તો આ એના ગુણધર્મો છે. ત્યારબાદ ચલો ક્ષકિરણો. તો ક્ષકિરણો શું થાય છે? તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા, ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે ક્ષકિરણો ઉત્સર્જન થાય છે. એમનું ઉત્સર્જન કોના દ્વારા થાય છે? તો ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન દ્વારા. જ્યારે ધાતુ ઉપર આપાત થાય છે ત્યારે ક્ષકિરણો ઉત્સર્જન થાય. એ વખતે શું થાય? તો એ જ્યારે ઇલેક્ટ્રોન ધાતુ ઉપર આપાત થાય ત્યારે તે પોતાના ઇલેક્ટ્રોનને શું કરે છે? તો ઇલેક્ટ્રોનને એમાંથી મુક્ત કરે છે. બરોબર, અને એ વખતે ઇલેક્ટ્રોન મુક્ત થઈને પાછો જાય છે, તો એ વખતે ક્ષકિરણોનું ઉત્સર્જન કરે છે. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી કિરણો અને ગામા કિરણો વચ્ચેના વિસ્તારમાં આવેલા છે. તો પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ અને ગામા કિરણોની વચ્ચે ક્ષકિરણો આવેલા છે. તરંગ લંબાઈ 10⁻8 મીટર થી 10⁻13 મીટર સુધીની. બરોબર, હવે એના ઉપયોગો કયા? તો ક્ષકિરણો મેડિકલ ક્ષેત્રે હાડકાના ફ્રેક્ચર, એટલે કે હાડકું તૂટવું, તિરાડ પડવી, એ બધું શોધવા માટે, તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં. ક્ષકિરણો જીવિત માંસપેશીને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. ક્ષકિરણોની તરંગ લંબાઈ 100 એંગસ્ટ્રોમ થી 0.1 એંગસ્ટ્રોમ સુધીની. આવૃત્તિ 1018 હર્ટ્ઝ થી 1020 હર્ટ્ઝ સુધીની. ઊંચી ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી પર આપાત કરતા ઉદ્ભવે. રોન્જન નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. ફોટોગ્રાફિક પ્લેટને અસર કરે છે. વાયુઓનું આયનીકરણ કરે છે. વધુ શક્તિશાળી તો રોન્જન કોને શોધ કરી હતી? રોન્જન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી ક્ષકિરણોની. બરોબર, તો જોઈ લેજો ક્ષકિરણો. હવે આવે છે ગામા કિરણો. તો ગામા કિરણો એ શું છે? તો ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય. તેમને તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટર થી 10⁻14 મીટર કરતા પણ નાની. ગામા કિરણોનો ઉપયોગ મેડિકલ શાખામાં અમુક કેન્સરના કોષોનો નાશ કરવા માટે થાય છે. બરોબર, તો આ ગામા કિરણો હતા. હવે ગામા કિરણો અહીંયા આપેલા છે. 10⁻14 મીટર થી 10⁻10 મીટર એમનો વિસ્તાર. આવૃત્તિમાં કેટલો? 1018 હર્ટ્ઝ થી 1022 હર્ટ્ઝ. રેડિયો એક્ટિવ પદાર્થ અને શુદ્ધ ગામા સ્ત્રોત છે.
ન્યુક્લિયર રિએક્શન બેકવેરલ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. ફોટોગ્રાફિક પ્લેટને અસર કરે છે, વિભેદન શક્તિ ઊંચી હોય છે, આયોનાઇઝ શક્તિ શૂન્ય. બરોબર. વિભાજન કરવા માટે ઉપયોગમાં આવે છે ગામા કિરણોનો. તો આટલું જરા જોઈ લેવું. બરોબર. આપણો 8મો ચેપ્ટર પૂર્ણ. કમ્પ્લીટ દોસ્તો. તો ધ્યાનમાં રાખજો, આ 8મું ચેપ્ટર આપણું કેવું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું.